મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તેમજ સ્વ-સહાય જૂથોના માધ્યમથી તેમના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। મહિલાઓની ખેતી ક્ષેત્રે ભાગીદારી વધારવા અને ખેતીમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ડ્રોનના ઉપયોગથી મહિલાઓને આર્થિક રીતે અગ્રેસર કરવા માટે વર્ષ 2023થી નમો ડ્રોન દીદી યોજના અમલમાં મૂકી છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ દિશામાં નોંધપાત્ર કામગીરી થઈ રહી છે, જેના પરિણામ સ્વરૂપે આજે રાજ્યના અનેક મહિલાઓ પ્રેરણાના અનોખા દ્રષ્ટાંત બન્યા છે। આજે આપણે વાત કરી રહ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના તીર્થ સ્વ-સહાય જૂથની। નમો ડ્રોન દીદી યોજનાનો ઉદ્દેશ ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરતા શીખવવાનો છે। ડ્રોન દીદી યોજના માટે સ્વ-સહાય જૂથની મહિલાઓને એક સાથે તાલીમ આપવામાં આવે છે। ખંભાળિયાના આવા જ એક ડ્રોન દીદી છે બંસરીબેન હડિયલ। બંસરીબેને પોતાને થયેલ લાભ વિશે વાત કરતા જણાવ્યું હતું કે અમારા તીર્થ સ્વ-સહાય જૂથને 1 વર્ષ થયું છે। સખી મંડળના કાર્યક્રમ દરમિયાન અમોને ખેતીમાં દવા છંટકાવમાં ઉપયોગી એવી ડ્રોન દીદી યોજના વિશે જાણકારી મળી। નમો ડ્રોન દીદી યોજનામાં પસંદગી થવાથી અમને અમદાવાદ ઇન્ડસ યુનિવર્સિટીમાં વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી અને આ તાલીમ પૂરી થયા બાદ ડ્રોનનું રિમોટ આપવામાં આવ્યું હતું। ડ્રોનના ઉડ્ડયન માટે DGCA દ્વારા લાયસન્સ પણ આપવામાં આવ્યું હતું। સરકારશ્રી દ્વારા અમને નિઃશુલ્ક ડ્રોન આપવામાં આવ્યું છે। બંસરીબેને વધુમાં વાત કરતા જણાવ્યું કે ડ્રોનની ટેકનોલોજીથી દવા છંટકાવ કરવામાં ખૂબ જ સરળતા રહે છે। ડ્રોનની મદદથી દવા છંટકાવથી ખેડૂતોને દવાનો સંપર્ક ઘટતા રસાયણોની આડઅસર થતી અટકે છે। આ ઉપરાંત ખેડૂતોના સમયનો બચાવ થાય છે। હાલ અમે હરસદપુરના 12 જેટલા ખેતરોમાં દવા છંટકાવ કરીએ છીએ। હું અને અમારું સ્વ-સહાય જૂથ ગામ અને આજુબાજુના ગામના ખેડૂતોને દવા છંટકાવ કરવામાં મદદરૂપ થઈ રહ્યા છે। આ ડ્રોન થકી દવાનો છંટકાવ કરી મારા પરિવાર અને મારા સખી મંડળને આર્થિક રીતે વધુ મજબૂત બનાવીશું। આ યોજનાથી મહિલાઓના હાથ તો મજબૂત થઈ જ રહ્યા છે, બીજી તરફ કૃષિ ક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગથી ખેડૂતોની આવકમાં પણ વધારો થશે। દવા છાંટવા, રોપણી કરવી કે પછી ખાતર નાખવા જેવી શ્રમવાળા કામમાં ઓછી મજૂરી સાથે વધુ કામ કરી શકાશે। ડ્રોનની મદદથી થોડા સમયમાં વધુ જમીન પર કામ કરી શકાય છે। વધુમાં બંસરીબેને ડ્રોન વિશેની જાણકારી આપીને ડ્રોન આપવા તેમજ ડ્રોનના ઉપયોગ માટે જરૂરી તાલીમ આપવા બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ હડિયલ બંસરી મિલનભાઈ છે। હું ખંભાળિયાની રહેવાસી છું। મારા સખી મંડળનું નામ તીર્થ 2 છે। ખંભાળિયા નગરપાલિકા દ્વારા આ ડ્રોનનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું। ત્યારબાદ અમને સખી મંડળ દ્વારા એક ડ્રોન અર્પણ કરવામાં આવ્યું છે અને તેની આ યોજના નમો ડ્રોન દીદી યોજના આ વર્ષે જ્યારથી બહાર પાડવામાં આવી ત્યારબાદ અમારા સખી મંડળની પસંદગી કરવામાં આવી। તે સખી મંડળમાં ડ્રોન પાયલોટમાં મારી ખુદની પસંદગી મારું સિલેક્શન થયું અને તે સિલેક્શન થયા બાદ અમને બીજા મહિના ફેબ્રુઆરી મહિનામાં અમને ડ્રોન અર્પણ કરવામાં આવ્યું। ડ્રોન ઘરે આવ્યા બાદ અમારા આજુબાજુના વિસ્તારમાં રહેતા ખેડૂત મિત્રો છે તેને મેં દવાનો છંટકાવ કરી અને ડેમો બતાવ્યો। ત્યારબાદ આજુબાજુના ખેડૂત મિત્રો છે તેને મેં ખુશ કર્યા। દવાનો છંટકાવ બાબતે થોડો ડેમો બતાવ્યો અને તેમાં થોડું પાણી, સમય, પાણી, દવા, ખર્ચ એવી તમામ વસ્તુ છે તેનો બચાવ થાય તે ખેડૂત મિત્રોને બતાવ્યું અને પાક છે તેમાં ઉત્પાદન થોડું વધારે થઈ શકે છે। આજુબાજુના ખેડૂત મિત્રોને આનો ડેમો બતાવ્યા બાદ ઘણી બધો ફાયદો થયો છે અને ડ્રોન દ્વારા ઝડપથી દવાનો છંટકાવ કરી શકાય છે। ખેડૂત મિત્રોને કોઈ પણ આ દવા નુકસાન કરે તે પણ કરશે નહીં અને ઓછા સમયમાં વધારે કાર્ય કરી શકાય છે। અને જે અમદાવાદ અમને આ યોજના બહાર પડી ત્યારબાદ અમને અમદાવાદ તેની તાલીમ માટે મોકલવામાં આવ્યા। અમદાવાદની ઇન્ડસ યુનિવર્સિટી છે ત્યાં અમને અઠવાડિયાની ટ્રેનિંગ આપવામાં આવી। એ ટ્રેનિંગમાં પાસ થયા બાદ અમને DGCAનું લાયસન્સ આપવામાં આવ્યું અને ડ્રોન માટેનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું। એ આવ્યા બાદ અમને ત્યારબાદ ડ્રોન આપ્યું અને તે પછી અમે આ ડ્રોનનો દવાનો છંટકાવ કરવામાં ઉપયોગ કર્યો અને દવાનો છંટકાવ
છંટકાવ કરી અને ખેડૂત મિત્રોને ઘણી બધી સહાય આમ સહેલાઈથી દવા છાંટી શકાય અને ઓછા સમયમાં દવાનો છંટકાવ કરી શકાય તેવી આમ થોડીક માહિતી મળી અને ત્યારબાદ હું આ નગરપાલિકા દ્વારા અમારા સખી મંડળનો ખૂબ આભાર માનું છું અને અમારો કંઈક એવો લક્ષ્યાંક છે કે આ ડ્રોનનું થોડુંક વધારે કાર્ય ચાલુ કરી અને કોઈ મોટો લક્ષ્યાંક મેળવી તે બાદ નગરપાલિકા દ્વારા અમારા મીનાબેનનો તથા અમારા જે GNFCના સર છે તેનો ખૂબ ખૂબ આભાર માની છે અને અમારા સખી મંડળનો પણ ખૂબ ખૂબ આભાર. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ, દ્વારકા.